કાનાભાઈ નહીં, હું એને લઈ જાઉં છું રિચાર્જ કરાવવા મોબાઈલ તો. ભાઈ કંઈક કોચિંગ જલેબી લાવ્યા. જલેબી બહુ ફેવરેટ છે મારી. હારે કરણભાઈને હારે લઈ જવાના હાલો ભાઈ, હું જાઉં ઘરે. બરોબર, હાલો. સસ્તા નીચા કરીને આવ્યો ને, બીજું કાંઈ નાઈ તો ઉજાગરા ન. તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. મારે હારે કરણભાઈ. હા, આજે હારે હારે જવાના છે. 3 દી શું કર્યા ભાઈ? 3 દિવસમાં રજા પાડી હતી. આજે સાથે સાથે જવાના. હારે કરણભાઈને હારે લઈ જવાના છે. હેલ્મેટ પહેરીને આવે છે. આપણે પાસે કેવો ભાઈ હેલ્મેટ? આપણે ક્યાં હેલ્મેટની નવા લેવાના. સરજુભાઈ છે એટલે હેલ્મેટની જરૂરત નથી. હાલો ભાઈ. થેલી જ લાવેલા. બધા હેલ્મેટ નહીં લેવું પડે. લેવું પડે લાવ. તમારી પાસે હેલ્મેટ નથી? હાલો ભાઈ. કાં એમ નામ જ છે તો ડાયરેક્ટ મળીએ ઘરે. બિલ્ડિંગ નવો બને ચાર રસ્તા પર હાથ બોલો. હા ભાઈ, તમે આઈફોન લઈ લો. કામ કરો લેવાનો જ છે ભાઈ. વિડીયો બનાવવાનો પછી આપણે ગામડે એમ જ ખાવાનું. આવવાનું છે. એમ જ ખાવાનું. હા, બહુ વિડીયો બનાવો ઇન્સ્ટાગ્રામમાં. બધા પાસે હેલ્મેટ હતો. કોઈને પહેરતો ના ભાઈ હેલ્મેટ હતો. નથી પહેરવાના, નથી પહેરવાના. જે તોડવાના ફિઝિકલ તોડવાના છે તો આપણે લઈ લેવાનું. આપણે નવું લેવું પડે. હાલો ભાઈ, હું જાઉં ઘરે. બરોબર, હાલો. આ કરી સાહેબ આયા કામ કરો ને મારો. હાલો કરણભાઈને ઉતારીને અમે નીકળી ગયા પાછા. આ એમ કે દૂર નથી. અને આજે આ પેટ્રોલ પંપ એટલે આમું અહીંયા સેલમ કરી કસમ પિક્ચર જોવા આવ્યા હતા. એ દૂર સુધીમાં છે. બાટલો નથી હાલ લાગતો. બેગ હોય તો મજા આવે. બાટલો આમ લઈને હાથમાં જવું સારું જ લાગે. ડાયરેક્ટ મળીએ મારા ઘરે. ભાઈ કંઈક કોચિંગ જલેબી લાવ્યા. જલેબી બહુ ફેવરેટ છે મારી. પપ્પા લાવ્યા કિલો 2 કિલો તો ખાય. જલેબી ઓલી ખાઈ લેવી. તો અત્યારે હું જાઉં છું કાનાભાઈ નહીં, હું એને લઈ જાઉં છું રિચાર્જ કરાવવા મોબાઈલ તો. ને દાઢી થોડી વધી ગઈ હતી. દાઢી કપાવવાની છે. પહેલી વાર દાઢી કપાવવા જાઉં છું. કાનો છે ઉઠાડીને લાવ્યો છે મને. દર ખેલે દાઢી વાળ કપાવવા લઈ જાય તો મને લઈ જાય. આ ભાઈ આજ મેં એને ઊભો કરીને લઈ જાઉં છું. મેં ફોન કર્યા, રિચાર્જ પતી ગયો. સરદુમાં ફોન કર્યા હતા તો દાઢી વાળ કપાવીને ડાયરેક્ટ મળી ગયું. હશે ભાઈ શું હોય છે. મેં તને કીધું ખબર લેવા જવાનું છે. કે ગાડી વગર ન આવું ખબર યાદ આવી. અત્યારે દાઢી કરે પણ દુકાને ચશ્મા ભૂલી ગયો. બરાબર સસ્તા નીચા કરીને આવ્યો ને, બીજું કાંઈ નાઈ તો ઉજાગરા ન. બીજું કાંઈ નહીં. ચશ્મા લઈને કાનંદ ઘરે ખાવા આવવાનું. હું ઘરે જઈને ચાર્જિંગમાં મૂકીને મોબાઈલ વિડીયો અપલોડ કરીને કોઈ નહીં પબજી રમી. ઓનલાઈન થાય છે રમવા આવું હોય તારે ક્યાં ફાઈ જાય ઘરે કા ફાઈ જઈ ચાલતું. તો કાનાભાઈ અત્યારે જાય છે એના ઘરે. હું અહીંયા મેડિકલમાં દવા લેવાની હતી. દવા લઈને પછી હું ઘરે વ્યો જાઉં. ચાર્જિંગ છે નહીં મોબાઈલમાં ચાર્જિંગ કરીને લઈ દઉં.
આ દવા આપી દઉં. વાંધો નહીં, આવો ને તાર. દવા બવા લઈને ડાયરેક્ટ મળીએ ઘરે. તો અત્યારે કાનાભાઈને થોડુંક કામ હતું, દર્શને ફોન કર્યો હતો, એક્સિસ લઈને આવ્યો હતો. ઘડીક પબજી એક ગેમ રમ્યા તો દર્શનનો ફોન આવી ગયો. દર્શન કહે મારે અહીંયા હું છું, મને લઈ જા. એ ભાઈ દેવા બે ગયો તો મને કહે ફોન કરી હવે તો ઘરે વયો જઈએ, મળીએ ડાયરેક્ટ કાલ સાંજે. હું તો સારું, હું ગેમ પતાવીને ત્યારે ઘરે જાઉં છું. ને સવારનું આજ કંઈક ખાસ કાંઈ કર્યું નથી, બહુ રખડવા પણ ઓછો ગયો છું. બહુ તો ડાયરેક્ટ મળીએ આપણે કાલના બ્લોગ. ને હા, મારા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તમારો એક સપોર્ટ બહુ કિંમતી છે મારા માટે અત્યારે. પછી પણ હશે એવું કાંઈ નહીં કે અત્યારે તે આવા નવા કોન્ટેક્ટ મારા વિડીયો જોવા માટે બ્લોગ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અત્યારે મારી ચેનલ નાની છે. તો મળીએ આપણે કાલના બ્લોગમાં.